વેલકમ મિત્રો, આજે હું એક એવા કસ્ટમરની ત્યાં ડિલિવરી કરવા આવ્યો છું. કાકાએ મને ઓનલાઈન ઓર્ડર કર્યો પણ એને ઓનલાઈન ફાવતું નહોતું ને, એટલે હું ખુદ આજે એમની ઘરે ડિલિવરી કરવા આવ્યો છું. જોઈ લો, આ કાકાનું ઘર છે. જો એ કાકા મારી પાછળ દેખાય છે, આપણે એમને પૂછીએ. કાકા, તમે કેટલો નાસ્તો મંગાવ્યો બતાવો. 2 કિલો મગાવ્યો. બતાવો તમને નાસ્તો, જો ખોલીને બતાવો. જો કાકાએ આપણો નાસ્તો ઓનલાઈન મંગાવેલો છે, બરાબર છે. અને કાકાએ મને કીધું મને તકલીફ છે, જો કાકાના પગમાં ડાયાબિટીસની તકલીફ છે ને, એટલે કાકા ચાલી નથી શકતા. હું ખુદ એની ઘરે ડિલિવરી કરવા આવ્યો છું. શું નામ છે કાકા? જીતુભાઈ. જીતુભાઈ છે, કઈ જગ્યાએ રહ્યો? હું અહીંયા આપણે સીમાડા નાકા. સીમાડા નાકા સ્વાગતમાં રહે છે કાકા. એણે આપણા વિડીયો જોઈ અને ફર્સ્ટ ટાઈમ જો ઓર્ડર કર્યો મને 2 કિલોનો. મેં કીધું તમારી તકલીફ છે, હું ખુદ આવીશ અને તમને વિડીયો બનાવી અને લોકોને બતાવીશ કે જો લોકોને સારું ખાવું હોય ને, તો લોકોને જો કાકાને તકલીફ છે ને ચાલવાની, તો એને મને ઓનલાઈન આવડતું નહોતું તો ફોન કર્યો, તો હું ખુદ ડિલિવરી દેવા માટે આવ્યો છું. જોઈ લો, આ કાકાનું ઘર છે, બરાબર. જો કાકા, તો તમારે પણ મિત્રો જો સારું ફૂડ ખાવું હોય ને, તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને વિઝિટ કરી શકો છો કાકાની જેમ. કાકા, હવે તમે મને નેક્સ્ટ ટાઈમ કહેજો, હું ફરી વખત તમારો એક રિવ્યુ બનાવીશ વિડીયોનો. ઓકે ઓકે. કંઈ કહેવા માંગશો મારા કસ્ટમરને? નહીં, વસ્તુ સારી આવે છે અને લીધા જેવી શુદ્ધ આપણે લોટમાં અને સારું તેલમાં બનાવે છે. શું નામ કીધું કાકા? જીતુભાઈ. જીતુભાઈ, બરોબર. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ.